નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5 ની અંદર વિષય પર્યાવરણ પ્રકરણ 3 સ્વાદથી પાચન સુધી આ પ્રકરણના ખૂબ જ આઈએમપી 20 પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છે. મિત્રો, આ પ્રશ્નો આપણને ક્યાં ઉપયોગમાં થવાના છે? તો આપ ધોરણ 5માં અભ્યાસ કરો છો એની તમામ પરીક્ષાઓ સીઈટી ધોરણ 5 ની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવાનો છે. એ માટે ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે. પીએસસી એક્ઝામ ધોરણ 6 ની અંદર આપવાની હોય એ વિદ્યાર્થીઓ માટે પણ આ 20 પ્રશ્નો ખૂબ અગત્યના છે. તો પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે મિત્રો આપ નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી પરીક્ષા સુધી આ પ્રકારના વિડીયો આપણને સરળતાથી મળી રહે. છોટુભાઈ મિત્રો આપના સ્વાગત માટે આવી ગયા છે અને આપણને કહે છે આપણે ઝડપથી પ્રશ્નોની ચર્ચા કરીએ. મિત્રો, સૌપ્રથમ પ્રશ્ન જોઈએ. જીભના આગળના ભાગે કયો સ્વાદ પારખી શકાય છે? તો મિત્રો, ખાટો, ગળ્યો, તીખો કે કડવો? કયો સ્વાદ પારખી શકાય છે મિત્રો? તો જીભનો આગળનો ભાગ છે, આ પાછળનો ભાગ છે, આ બંને બાજુ. પહેલા આગળના ભાગે ગળ્યો સ્વાદ અને પાછળના ભાગે કડવો સ્વાદ આવે છે. તો આગળના ભાગે કયો સ્વાદ આવશે મિત્રો? ગળ્યો સ્વાદ પારખી શકાય છે. પ્રશ્ન નંબર 2, ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મોં, નાનું આંતરડું, જઠર કે અન્નનળી? શું જવાબ આવશે મિત્રો? તો અહીંયા મોં વડે આપણે ખોરાક લઈએ છીએ, તો મોંમાં જ્યારે ખોરાક આવે છે ત્યારે એને ચાવીએ એ વખતે જ આપણે પાચનની શરૂઆત થઈ જતી હોય છે. પછી ખોરાક અન્નનળી મારફતે આવશે જઠરમાં, જઠરમાં ખોરાક વલોવાશે અને એના પછી નાના આંતરડામાં આવશે અને ત્યાં સંપૂર્ણ પાચન થતું હોય છે. ન પચેલો ખોરાક મોટા આંતરડામાં જતો હોય છે. તો સાચો જવાબ આવશે મોં. ગ્લુકોઝનો સ્વાદ કેવો હોય છે? ખાટો, ગળ્યો, કડવો કે ખારો? કેવો હોય છે મિત્રો? ગળ્યો સ્વાદ હોય છે. ઉકાળેલું દૂધનું પેટમાં કેટલા સમયમાં પાચન થાય છે? મિત્રો, અહીંયા ઉકાળેલું દૂધ તમે જોઈ રહ્યા છો. આપણા પેટમાં કેટલા સમયમાં ઉકાળેલું દૂધ પચે છે? તો 2 કલાકમાં, 4 કલાક 15 મિનિટમાં, 7 કલાકમાં કે 2 કલાક 15 મિનિટમાં? શું જવાબ આવશે મિત્રો? તો 2 કલાકની અંદર આ દૂધ આપણા પેટમાં પચી જાય છે. એવો જ બીજો પ્રશ્ન જોઈએ મિત્રો. ઉકાળ્યા વગરનું દૂધનું પેટમાં પાચન થતા કેટલો સમય લાગે છે? ઉકાળ્યા વગરનું કાચું દૂધ છે મિત્રો. 2 કલાક 15 મિનિટ, 4 કલાક 25 મિનિટ, 3 કલાક 30 મિનિટ અને 4 કલાક. તો સાચો જવાબ આવશે 2 કલાક 15 મિનિટ. અહીંયા 15 મિનિટ વધારે લાગશે. બાળકને યોગ્ય આહાર ન મળવાથી શું થાય છે? આહાર એટલે ખોરાક. ખોરાક જો યોગ્ય ન મળે તો શું થશે? નબળો રહે છે, પૂરતો વિકાસ થતો નથી, બીમાર રહે છે, આપેલ તમામ. શું જવાબ આવશે મિત્રો? તો આપેલ તમામ. અહીંયા આપણે રશ્મિનું ચિત્ર જોઈ રહ્યા છીએ કે રશ્મિનું શરીર બિલકુલ નબળું છે, એનો પૂરતો વિકાસ પણ થયો નથી અને બીમાર જેવી આપણને લાગે છે. નીચેનામાંથી કયા ખોરાકનો સ્વાદ કડવો હોય છે? હળદર, રાઈ, મેથી કે આદુ? શું જવાબ આવશે મિત્રો? બોલો જો. સાચો જવાબ શું આવશે? તો અહીંયા ચિત્ર આપેલું છે, એના પરથી આપણને ખબર પડી જ ગઈ હશે. શું જવાબ આવશે? મેથી. તમે હોશિયાર છો મિત્રો, તમને જલ્દી જવાબ આવડી ગયો. ભૂખ લાગે ત્યારે નીચેનામાંથી શું થતું નથી? મિત્રો, ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર જે સીઈટી ની અંદર પરીક્ષામાં પૂછાતા હોય છે ત્યારે નથી, છે એવું ખાસ હોય. તમારે બરાબર પ્રશ્ન બરાબર ધ્યાનથી વાંચવાનો, સમજવાનો, પછી એનો જવાબ આપવાનો. તો ભૂખ લાગે ત્યારે નીચેનામાં શું થતું નથી? ગુસ્સો થાય છે, ગુસ્સો થતો નથી, હસવું થતું નથી, રડવું થતું નથી કે માથું દુખવું? તો અહીંયા આપણને ગુસ્સો તો આવશે, રડવું પણ આવશે અને માથું પણ દુખશે, પણ હસવાનું થાય નહીં. ભૂખ લાગે ત્યારે કોઈ હસે નહીં. સાચો જવાબ આવશે હસવું. ખોરાકને ઘણીવાર સુધી ચાવવાથી ખોરાકમાં શું ફરક પડે છે? કડવો બને છે, તીખો બને છે, મીઠો બને છે કે નહીં? શું જવાબ આવશે મિત્રો? ખોરાક વધારે ચાવો તો ખોરાક મીઠો બનશે. ભોજનના રસના કેટલા પ્રકાર છે? 2, 7, 4, 6? કેટલા પ્રકાર છે મિત્રો? 6 પ્રકાર છે. ભોજનના રસ કયા કયા છે? ખાટો ખાડો, ગળ્યો કડવો, તીખો તુરો કે આપેલ તમામ? મિત્રો, અહીંયા ભોજનના રસ તમને ખબર છે 6 રસો છે, બરાબર ને? તો આપેલ તમામ એટલે ખાટો ખારો, ગળ્યો કડવો. અહીંયા 2 ખ યાદ રાખવાના, અહીંયા ગળ્યો કડવો એટલે વિરોધી યાદ રાખવાના, તીખો તુરો એટલે 2 ત યાદ રાખવાના. એટલે 6 રસો તમને આવડી જશે. ખોરાકનું પાચન સરળતાથી કરવા ખોરાકને કેવી રીતે ખાવો પડે? જલ્દી જલ્દી ખાવો, ગુસ્સો કરીને ખાવો, ખૂબ ચાવીને ખાવો કે નહીં? શું જવાબ આવશે મિત્રો? તો અહીંયા ડગુભાઈ આવી ગયા છે. ડગુભાઈ તમને સંદેશો આપે છે કે ભાઈ ખોરાક કેવી રીતે ખાવો પડશે સરળતાથી પાચન કરવું હોય તો. હા, જવાબ મળી ગયો ને મિત્રો? શું જવાબ આવશે? સરસ, તમને જવાબ આવડી ગયો. શું જવાબ આવે છે? ખૂબ ચાવીને ખાવો પડશે, તો જ ખોરાક સરળતાથી પચશે. રમત રમતી વખતે ક્યારેક ગ્લુકોઝ શા માટે આપવામાં આવે છે? તરસ ન લાગે તે માટે,
તરત થોડી શક્તિ મળે તે માટે, ભૂખ ન લાગે તે માટે, કે બીમાર ન પડાય તે માટે? શું જવાબ આવે મિત્રો? તો અહીંયા ગ્લુકોઝ તમે જોયું જ હશે, બરાબર ને? તેનાથી આપણને તરત થોડી શક્તિ મળશે. જમવાનો સ્વાદ ક્યારે બરાબર જાણી શકાતો નથી? થાક લાગે ત્યારે, આનંદિત હોઈએ ત્યારે, શરદી થાય ત્યારે, કે ભૂખ લાગે ત્યારે? મિત્રો બરાબર તમને ખબર જ છે ક્યારે તમને સ્વાદ નથી આવતો? જ્યારે શરદી થાય ત્યારે. ખોરાક કયા અંગમાં વલોવાય છે? અન્નનળીમાં, જઠરમાં, નાના આંતરડામાં, કે મોટા આંતરડામાં? મિત્રો અહીં આકૃતિ આપેલી છે. આપણે મોં વડે ખોરાક લઈએ છીએ અને અન્નનળી મારફતે ખોરાક ક્યાં જશે? જઠરમાં. તો જઠરમાં ખોરાક વલોવાય છે. અહીંયા આપણે જોઈએ છીએ ચિત્ર, કે જઠરનો ભાગ આપણને મોટો કરીને જોઈએ તો આ રીતે આપણને જઠર પેટમાં આવેલું છે અને ત્યાં ખોરાક વલોવાય છે. ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય છે? જઠરમાં, મોટા આંતરડામાં, નાના આંતરડામાં, કે મોંમાં? તો ખોરાકનું સંપૂર્ણ પાચન મોં વડે જે ખોરાક લઈએ છીએ તો વધારે સમય છે નાના આંતરડામાં રહે છે. તો સંપૂર્ણ પાચન ક્યાં થશે મિત્રો? નાના આંતરડામાં થાય છે. જીભના પાછળના ભાગે કયો સ્વાદ પારખી શકાય છે? મિત્રો પ્રથમ પ્રશ્ન આપણે જોયો હતો અને બેઓનો બીજો પ્રશ્ન આવી ગયો. કયો સ્વાદ આવશે પાછળના ભાગે? કડવો, ખાટો, ગળ્યો, કે તુરો? શું જવાબ આવશે મિત્રો? સરસ, આકૃતિ આપણે જોઈએ તો ખબર પડી જશે. આગળના ભાગે ગળ્યો અને પાછળના ભાગે કયો જવાબ આવશે? કડવો. લાળ રસ ખોરાકને કેવો બનાવે છે? કઠણ, જટિલ, પોચો, કે કડવો? કેવો બનાવશે? પોચો બનાવશે. સમતોલ આહાર એટલે શું? સમતોલ આહાર વિશે મિત્રો વર્ગમાં તમે શીખ્યા જશો. શું કહેવાય? બજારનો આહાર એને સમતોલ આહાર કહેશો? બધા જ ઘટકો વાળો આહાર એને સમતોલ આહાર કહેશો? કે દૂધવાળો આહાર, કે તળેલો આહાર? શું જવાબ આવશે મિત્રો? સરસ, તમને જવાબ આવડી જ ગયો છે. બધા જ ઘટકો વાળો આહાર, જેમાંથી આપણને પૂરતા પોષક તત્વો મળે એવો જે આહાર છે એને સમતોલ આહાર કહીએ છીએ. આપણે કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ? આપણે કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ મિત્રો? બધા સ્વાદવાળો, ફક્ત ઘી વાળો, ફક્ત કડવો, કે ફક્ત મીઠો? કેવો આપણે ખોરાક લેવો જોઈએ? તો બધા જ સ્વાદવાળો. આપણને 6 રસ છે, 6 રસોના બધા સ્વાદવાળો આપણે ખોરાક લેવો પડે તો જ આપણને પૂરતું પોષણ મળશે. આપણા ઘરમાં જે કાંઈ રસોઈ બને મિત્રો એ બરાબર ધરાઈને જમી લેવાનું, બરાબર ને? તો આપણે ક્યારેય બીમાર પડીએ નહીં. મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે આપ ધોરણ 5ની અંદર અત્યારે તૈયારી કરી રહ્યા છો એ માટેના તમામ વિડીયો, નવોદય પરીક્ષા જે ધોરણ 5માં આવે છે એના તમામ વિડીયો, પીએસસી ધોરણ 6ના તમામ વિડીયો, જીકે મિત્રો ખાસ આઈએમપી છે ધોરણ 3 થી 8ના જીકેના વિડીયો, આઈએમપી વિડીયો આ ચેનલ પર મૂકવામાં આવે છે. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા ધોરણ 8 માટે, એનએમએસ પરીક્ષા ધોરણ 8 માટે, એ માટેના બધા જ વિષયના વિડીયો ચેપ્ટર પ્રમાણે, એ પણ ચેપ્ટર પ્રમાણે અક્ષર જ્ઞાનમાંની ચેનલ પર મૂકવામાં આવે છે. તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી પરીક્ષા સુધી તમામ વિડીયો આપણને સરળતાથી મળી રહે. મિત્રો અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવશે. શું પ્રશ્ન છે? તમને કઈ મીઠાઈ ભાવે છે? મિત્રો આપણે સ્વાદ વિશે આખો પાઠ શીખ્યા છીએ, તો તમને સ્વાદ વિશેનો પ્રશ્ન, તમને કઈ મીઠાઈ ભાવે છે, તમારે ક્યાં લખવાનો છે? આ જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે. લખશો ને મિત્રો? ખાસ લખવાનું ભૂલતા નહીં. અને હવે પછીના આપણે વિડીયોમાં મળવાનું છે. મળીશું ને મિત્રો? તો હવે આપણે ટાટા બાય બાય કહેવા માટે કોણ આવે છે? અરે વાહ, છોટુભાઈ આવી ગયા. છોટુભાઈ તમને ટાટા બાય બાય કહે છે અને કહે છે કે હવે આગળના વિડીયો આપણે ખાસ મળવાનું છે. મળીશું ને મિત્રો? આવજો.